હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? 9:30 થયા ગાઈસ. આ જો એ સ્ટેચ્યુ થઈ ગયો ગાઈસ, સ્ટેચ્યુ થઈ ગયો. એ છોકરું, એ દીક્ષિત સીધો બે. આ મમ ખાઈ જાવ. મમ ગાઈસ, સ્ટેચ્યુ થઈ ગયો છોકરો. એ ડીગી 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 ડીગી. આ મમ ખાઓ એમ કહું. આ મમ નહીં ખાવાનું દીક્ષું. 9:30 થયા ગાઈસ. અને બાજુ ફોન જોવાય, કચરો વરાય બાજુ. તો બધા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ કચરો મજૂર આવ્યા. પેન કપડાં ધોવાય. વાહન કપડાં થાય છે હવાર હવામાં. મમ્મીને પેલા કરે ચાંદેલા મજૂર તડકો એટલે આવી ગયો હતો. ચા આવ્યો ગાઈસ મજૂર માટે. માલ પડા જો બધો આમ સાઈડમાં થયા ના કાબુ ના હાલ દે પર માલ પડા. તો ગાઈસ ચાલો કચરો વચરો વાળી દઈએ, પછી મળીએ. આ શેઠ જો અમારા એ બાબુ પડ્યો કંટાળી ગયા. યાદે હવા રંબા રંબા યાદે રંબા. ભગવાન દીક્ષિત ઠંડો પવન આવે નહીં જવું આપણે જતો રે. નહીં જવું જોઈએ આપણે આવડા જવાનું. હો બહાર તો જઈ ચાલવા. લે આવા આવા કર્યો મહેમાન આવસ. રોટલીનો લોટ બંધ્યો છે, શાક બનશે. 12 વાગે ગાઈસ વાતાવરણ ચાલુ થયું. તૈયાર થઈ ગયા. ડિસ્કો કરો ગાઈસ, ડિસ્કો કરે છે બધા. 1 વાગે ગાઈસ, 1 વાગી દેખી લો. 1 વાગ્યાને હું ખાવા બેસી. ભૂખ લાગી હતી અને બા મહેમાને આવે તો હું ખાઈ લઉં. મિક્સ સબ્જી બનાવી હે ગાઈસ. મિક્સ સબ્જી બનાવી હે, મરચો શેક્યો હ, રોટલો કર્યો બાજરીનો, રોટલી કરી, સાસ, જલેબી લાયા હ તૈયાર. ખમણ જલેબી ગાઈસ તૈયાર લાયા. તો ગાઈસ મહેમાન આવે પહેલાં હું ખાઈ લઉં, પછી હું દીક્ષિતને રમાડું, પછી મમ્મી ને મહેમાન બધા ખાઈ લે. ગાઈસ 4 વાગ્યા જ છે. એટલે 4 ચો 4:30 થઈ ગયા ગાઈસ. ચા તૈયાર છે આ બાજુ. પછી ચા બા પી લઉં, પછી ચા પીને પછી હું રેડી થઈ જાઉં. પછી સીધા મળીએ. ગાઈસ મેં તો ચા ને એવું પી લીધું. બહાર મજૂર કોમ કરે અને બાકીનો પવન નીકળે જો. કોઈક વેકવા યાર શું લેવા જઈએ. હાલ જો શું આવ્યું વેકવા. અરે આ ભાઈ હવારમાં હતા એ જ છલી. બીજા ભાઈ શું ભાવ કેવો ભાઈ? ગાઈસ દીક્ષી જીસીબી રમવા નવી દાદાએ મોકલી એટલે તમે જીરાવાળો ગાડી આવ્યો ને એક બાજુ પેલા આયા પરત રે. મોમોના ઘેર જજો દીક્ષિતભાઈ, મોમોના ઘેર જો. 25 લાખનું મોમેરું દીક્ષિત તમારા મોમાં તો લાવે. 25 લાખનું મોનેરું હાલરડું ગલાવો. દીક્ષિતભાઈ ના દાદા તમે દિલ ના દુખાવો. દારૂ જેવા હાલરડું ગલાવો.
કરીને તો હાય કરી નહીં દીક્ષિત હા દીક્ષિતભાઈ નું આલડું ગાય છે એક બાજુ હું તૈયાર થયું હવે અમારે જવાનું છે બહાર અમે તૈયાર થઈ અને જઈએ હે લગન આ બધા જઈએ આટલા જણા કોમલ પાવે પિયા અમે બધા આટલે પોકે કોમલે બેને ગુલાબી કરી અમરે મને આગળ તો એટલે દેખાય ગુલાબી કરી જઈએ હે પાલટીમાં અમે આટલે વોકે હેડતા ફામે આવી ગયા હોજના 100 વાગે ગાઈસ હવે જઈએ હે હોજનું હે બધું કાલે હવે જઈને સીધું બતાવીએ હાઈવે ઉપર જઈને હવે ફાર્મ આવશે નહીં પણ આ હાઈવે ઉપર કોમલ એમને તો આવે પાછળ આ બધે ફ્લેટો બની ગયા હા અને અહીંયા અંદર રાખી હો પાર્ટી જો આ તૈયાર થઈ ગઈ છોડી હા પાછળ કોમલ આવે ઠંડી આજે 2 દાડાનો પવન હતો ને આજે પવન એટલે પાછું સ્વેટર પહેરી હો ગાઈસ લા પર્સ લઈ લો ચીલું મસ્ત સો પડે આપણે અહીંથી વરવાનું ને એટલે એવું નહીં એમ કે ચેક કરો આપણે રોક વાવી બહાને તો કશું નહીં કહેતા ચોકે ભાઈ અમે તો રોગર છીએ કે ફુવારા ને એવું હગાય છે અહીંયા જો શું ચમ કની શેઠિયા મેં લાગશું તમને હા આટલી સુવિધા કરી આમંત્રણ હોવત તો તાવ કીધા ઓવ એકતા હોય ને બધાને પેલું કરવાનું નહીં આવે એવું નહીં આ તો તમે હો એટલે બીજાને આ તો ખાલી ઊભું રહેવાનું ઈચ્છા લઈ બહાર હા ગમે ત્યાં મૂકવા જવાનું તમને ઈચ્છા ની એમના જગો પડે તો એ ફોન કરે એવું હા પણ આ તો તમારે ફોન ના કરાય જેલથી જોડે નંબર ખરા જ આ મેં ઓન કીધું તું ખરા મૂકો એમની રિક્ષા કહી દેશું ભાઈ કહું લઈ જઈને મૂકી જાય પણ આવી ખબર જ નથી મારે તો ઊભું જ રહેવું પડે તમે જે ફંક્શન હોય એટલે મારે રિક્ષા બાંધેલી એવું નહીં કઈ ફંક્શન માટે જ હું ફંક્શન હોય એટલે મને કીધું આ ભાઈબંધ મારો બરાબર બંગલા તો જે કેટીઓ હોક નહીં જીવલભાઈ એમનો છોકરો મારો ભાઈબંધ તમારે બંગલામાં જવાનું કે સીધું તમારે જવાનું આ તો બંગલે આ બહાર લઉં ને પાણી ત્યાં પૂછી દો પપ્પાનું હા ને બીજું બધું આ બાજુ એમ ને બીજું બધું ફોન કરીએ રે ના આવે તો મારા ગામના શું લેવા હેડી જવા દે આઈ જાય થારું થી હેડો તું જવાનું મને તો જો સરસ હલ્યા એ તો બધું ડેકોરેશન વાળા કરાકો આ ગુલાબી કલરની પહેરી હે વિડીયો ઉતારા દે સાયકલ મિલે આટલું સરસ મસ્ત ડેકોરેશન કર્યું હો અને આ બાજુ ત્યાં બીજું પ્રોગ્રામ આવી જ પેલું વાગત સંગીત વિડીયો ઉતાર દઉં
હલ્દી હલ્દી આવી ફિરે નાવા લઈ જાય ગાઈસ और आटલું ખાવાનું આવ્યું હોય આમાં અડધી ખબર પડે નહીં એવી આઈટમ હોય એટલે જેટલું ખબર પડે એટલું લાવ્યો પછી બીજી વાર બીજું લાવશું હવે તો હજી આટલું ખાઈ લઈએ ગાઈસ જો આવ્યો ગેસ ઠંડી ના લાગે ને એટલે મમ્મી દીક્ષિત બધા બાકી હતા એ આવી ગયા દવા લઈને આવ્યા ગઠિયાની અને હવે અમારે ખાવાનું બાકી છે લોકો જમી લે અહીં સીધું સીધું એ જવાય અહીંથી જવાય અહીંથી જવાય ને આ બાજુથી હા બે બાજુ જવાય અમે દીક્ષિત હેડે હો એ ખાવા હેડે દીક્ષિત ચો જાઓ એ ના જઈશ દીક્ષિત તા મમ્મી આઈ મોર હેડે હો ગઈશ હો આ બાજુ ચલ દીક્ષુ આ બાજુ મમ્મીને તો લે ના દીક્ષિત બાકી જો ઈકણ ના જાય આ બાજુ હતો રે રોટલી હા એવી રોટલી હા પેલો માલપુઓ હા અને એ કોમલી આ બધા હવે ખાવા બેઠા ગઈ એ તો ગુજરાતી સ્ટાઇલ કહેવાય આ તો પેલું એ હા બીજું હા ગાઈસ બધા નામ લખ્યા ઇંગ્લિશમાં અને અમે ખાવા આવ્યા આઈસ્ક્રીમ જમી લીધું આમાં ચોકલેટી ને આઈસ્ક્રીમ એ બધું ખાઈએ ના લી ના એ તો બહુ થઈ ગયું એટલું આ ટેસ્ટ મારી જોઈએ છે ભાઈ પાવા તો લઈએ દેખો ગાઈસ તો હજુ કોમલ એમને હ અમે ખાઈ પીને અડે આવે નહીં ચાલું આ બધો ટૂર મોર જાય હવે અમારે ખાવા પીવાનું થઈ ગયો પછી એક ઘરે યાડો કેટલું મસ્ત સજાડ્યું ગાઈસ દેખો જોઈ લો આ બાજુ સારું દેખાય ચોરું હવે આ બધું ટૂર મોર જાય અમે છે બધું એક જેવું ગાઈસ જો એક પાછળ ફંક્શન હા બીજી પેલા એમાં ફ્લેટમાં અને બધી ગાડીઓ થઈ આ બધું એટલે જડે એવું નહીં આ તો દાડે આવ્યો તો મસ્ત દેખાય નહીં કોમલ જો આ બધી ગાડીઓ કેટલી બધું હલાય ટુ અને બતાવી બે બાજુ યાદ હા તો નહીં કોઈ આપણું બોલીએ સિટી વાળા કે હે અમદાવાદ કે આઈકન ચો જગ્યા રાખી ગાડી ગાઈસ અમે બે જઈએ હવે ગાડી ભાઈ ઘરે જઈને મળે છે ઇની જતો રહેતા એટલે મને હુંપી છે વાળા વઈ ગયા કે ના વાળા વજે ને અહીં અમે આયા ને તારાજી દીક્ષા પેલા કેર છે હા ભાઈ ગાઈસ અમે ઘરે આવી ગયા કપડા બદલીને ચેન્જ કરી દઈએ અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ